હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આઈ એમ જગદીશ સર. લાસ્ટ વિડીયોની અંદર આપણે બીબીએ સેમેસ્ટર 5 ટેક્સની અંદર જે સેલેરીની અંદર એક સ્ટેટમેન્ટ જોયું. સેલેરીની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ થાય, ઘણા બધા પોઈન્ટ્સ જે નવા હતા એ પણ એ સમમાં જોયા. આજે આપણે જે સમ ભણવાના છીએ એની અંદર પણ 2-3 પોઈન્ટ્સ જે નવા આવે છે. તો એક્ઝામની અંદર આનાથી વિશેષ કોઈ પોઈન્ટ્સનો સમાવેશ થતા નથી. મોટાભાગના પોઈન્ટ્સ આવરી લે તેવા એક્ઝામ્પલ આપણે જોયા. તો હું માનું છું ત્યાં સુધી આ આપણે જે સમ ગણી લેશું ત્યાર પછી સેલેરીના ચેપ્ટરને આપણે વાઇન્ડ અપ કરશું અને નેક્સ્ટ વિડીયોમાં જે હજી એક યુનિટ આપણો બાકી છે બિઝનેસ પ્રોફેશનવાળું એમાં આપણે કરાવશું. આપ સૌને એક્ઝામની પેટર્ન પણ ખ્યાલ આવી ગઈ હશે કે તમારે જે યુનિટ છે યુનિટમાંથી ટોટલ જે 5 ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે એમાંથી 3 ક્વેશ્ચન્સ તમારે લખવાના રહેશે. તો હું માનું છું ત્યાં સુધી એક યુનિટ ઓલરેડી તમે ઓપ્શનમાં રિમૂવ કરી શકો. તો ઓપ્શન તમે તમારી રીતે નક્કી કરી શકો. તો અહીંયા આપણી ફરજ છે કે તમને જે પણ સિલેબસ આપવામાં આવે પૂરેપૂરો કરાવવામાં આવે, જેનાથી ઓપ્શનની અંદર તમે વધારે ચોઈસ મળે. તો અહીંયા જે દાખલો છે એને આપણે છેલ્લો દાખલો ગણીને નેક્સ્ટ વિડીયોમાં નવા યુનિટ સાથે મળશું. આ દાખલા સુધીમાં અથવા તો આ યુનિટમાં કાંઈ પણ પ્રશ્ન હોય, કોઈ પોઈન્ટ ન ખ્યાલ આવેલ હોય તો જણાવજો. તો હજી એને આપણે એમાં વધારે ફોકસ કરશું. તો આગળ વધશું. આજે દાખલો ભણવાના છીએ 1/1/2013 શ્રી કુંદન સ્પેસિફાઈ એમ્પ્લોયી જોઈન કંપની ઇન ધ અમદાવાદ હેવિંગ પોપ્યુલેશન ઓફ મોર દેન 25 lakhs. હવે 25 lakhs પોપ્યુલેશન આપે એટલે ખ્યાલ આવી ગયો હશે કે આ દાખલાની અંદર રેન્ટ ફ્રી એકોમોડેશન આપેલો હશે, એટલે કે ભાડા વગરનું મકાન, અને જેની અંદર આપણે બીબીસી એકાઉન્ટ કરશું. બીબીસી એના 15%, કારણ કે 25 lakhs પોપ્યુલેશન છે એટલા માટે. હવે સેલેરી વાત કરી છે તો સેલેરીની અંદર કઈ રીતે વાત થઈ છે તો આ વ્યક્તિની સેલેરી આપેલી છે 12,000, 750, 18,000, 1,500 એન્ડ 30,000. તેનો મતલબ એ છે કે લાસ્ટમાં વચ્ચે જે આપેલું છે એ સ્લેબ છે અને ત્યાં સુધી એને મૂળ બેઝિક સેલેરી આપણે ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. તો જો દાખલાની અંદર કોઈ વાતની સ્પષ્ટતા ન કરેલું હોય, જો કોઈ સ્પષ્ટતા કરેલ ન હોય તો જે જોઈનિંગ ડેટ હોય ત્યારે એને ઇન્ક્રીમેન્ટ્સ આપવામાં આવશે. તો જોઈનિંગ ડેટ કેટલી છે, આ વ્યક્તિ આ કંપનીની અંદર ક્યારે જોઈન થાય છે એની ડેટ આપેલી છે 1 જાન્યુઆરી 2030. જ્યારે જોઈન થયા ત્યારે સેલેરી શું હોય 12,000. ઓકે, જોઈનિંગ થાય ત્યારે સેલેરી હોય 12,000. ત્યાર પછી દર વર્ષે 1 જાન્યુઆરી ઉપર એને ઇન્ક્રીમેન્ટ્સ મળે. ઇન્ક્રીમેન્ટ્સ કેટલો મળશે 750. આ રીતે 18,000નું લેવલ આવશે. ત્યાર પછી ઇન્ક્રીમેન્ટ્સ થઈ જશે 1,500 અને 30,000નું લેવલ આવશે. તો આપણે જે ઊભા છીએ 17-18માં, તો આ વ્યક્તિને 17-18 સુધી આપણે લઈ જવું પડશે. ડેટમાં કન્વર્ટ કરશું તો 1 એપ્રિલ 17 to 31 માર્ચ 18. આપણે જે સેલેરી જોઈએ છે આ સમયગાળાની જોઈએ છે. તો આગળ વધશું. હવે આખું વર્ષ કમ્પ્લીટ કરશે 31 ડિસેમ્બર 13, ત્યાં સુધીનો સ્કેલ થઈ જશે 12,000. નેક્સ્ટ યર 1 જાન્યુઆરી 14, એનો સ્કેલની અંદર શું થશે 750નું ઇન્ક્રીમેન્ટ્સ મળશે, એટલે સ્કેલ થઈ જશે 12,750. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ યર 1 જાન્યુઆરી 15, ઇન્ક્રીમેન્ટ્સ કેટલો મળશે 750, સ્કેલ થઈ જશે 13,500. ઓકે, નેક્સ્ટ યર 1 જાન્યુઆરી 16, ઇન્ક્રીમેન્ટ્સ કેટલો મળશે 750, સ્કેલ એનો થઈ જશે 14,250. ત્યાર પછી સ્કેલ થઈ જશે 1 જાન્યુઆરી 17, અહીંયા પ્લસ 750, તો સ્કેલ થઈ જશે 15,000. આપણે 17 છે, હજી 18 સુધી જવું પડશે. તો 18નું સ્કેલ પણ અહીંયા લઈ લેશું. 1 જાન્યુઆરી 18, સ્કેલમાં 750 પ્લસ થશે, તો સ્કેલ થઈ જશે 15,750. ઓકે, હવે આપણે જે યરમાં છીએ, જે ડેટમાં છીએ એ ડેટમાં જ કન્વર્ટ કરશું. 1 એપ્રિલ 17 to, હવે 1 એપ્રિલ 17 ક્યારે આવશે તો અહીંયા આવશે.
અહીંયા આપણો સ્કેલ છે 31 ડિસેમ્બર સુધીનો સ્કેલ કેટલો છે 15,000. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, પછી આવશે એપ્રિલ, જે વર્ષમાં આપણે સ્ટેટમેન્ટ બનાવીએ છીએ. એપ્રિલ ટુ 31 ડિસેમ્બર 17 સ્કેલ શું હતો 15,000. તો 15,000 સ્કેલ મળે છે કેટલા મંથમાં કન્વર્ટ કરશો તો 9 મંથ. ઓકે, ત્યાર પછી એનું સ્કેલ શું થઈ ગયું 1 જાન્યુઆરી 18 સ્કેલ થઈ જશે 15,750. ક્યાં સુધી તો કે આપણું વર્ષ 31 માર્ચ સુધી જ છે, તો આપણે ત્યાં સુધી લેવાનું છે 15,750 ઇન્ટુ 3 મંથ. ઓકે, તો ટોટલ આ રીતે કાઉન્ટ કરતાં ફર્સ્ટમાં આવે છે 135,000 અને સેકન્ડમાં આવે છે 47,250. ટોટલ થશે 1,82,250. ઓકે, તો આ રીતે જે તે વર્ષનું સ્કેલ એની કે બેઝિક સ્કેલ આપણને મળ્યો. એ બેઝિક સ્કેલ અગાઉ પણ દાખલો આવો સ્કેલવાળો હતો, તો તમને ખ્યાલ છે કે બેઝિક સ્કેલ મેળવવાનો થાય તો કઈ રીતે અને ઇન્ક્રીમેન્ટ્સ આપવાનું અને એ રીતે ગણતરી કરવાની. તો 182,250 બેઝિક સ્કેલ આવી ગયો છે. ત્યાર પછી ડીએ, અત્યાર સુધીમાં ડીએ તમને રેડીમેડ આપતા હતા. અહીંયા ડીએ રેડીમેડ નથી, પરંતુ તમારે મેળવવાનું છે. મેળવવાનું કઈ રીતે, ઇન્ફોર્મેશન એવી આપેલી છે. ડીએ રેટ આપેલું છે ફોર ફર્સ્ટ 6 મંથ 2017 24% ઓફ બેઝિક સેલેરી એન્ડ નેક્સ્ટ 6 મંથ 28% એન્ડ 2018 માં ફર્સ્ટ 6 મંથ 34% એન્ડ લાસ્ટ 6 મંથ 38%. તો આપણે 2017 ની વાત કરીએ. 2017 આપણું વર્ષ ક્યારે સ્ટાર્ટ થયું એપ્રિલ 1 એપ્રિલ 17. તો 1 એપ્રિલ 17 ટુ ક્યાં સુધી, તો એમાં રકમમાં એવી આપેલી છે કે ફર્સ્ટ 6 મંથ ઓફ 17 2017 ના ફર્સ્ટ 6 મંથ ક્યાં ગણાય જાન્યુઆરી ટુ જૂન. તો જૂન સુધીનો જે સ્કેલ મળતો હતો, જૂન સુધી એનો સ્કેલ કેટલો મળે છે 15,000. તો 15,000 ના કેટલા પર્સન્ટેજ 24% ઇન્ટુ 3 મંથ એપ્રિલ, મે અને જૂન. ઓકે, ડીએ મળશે. પછી લાસ્ટ 2017 ના લાસ્ટ 6 મંથ એટલે કે 1 જુલાઈ 17 ટુ 31 ડિસેમ્બર 17 સ્કેલ કેટલો મળે છે 15%. કેટલા મંથ 6 મંથ, પણ એનો સ્કેલનો જે છે એનો ડીએનો રેટ છે 28%. અહીંયા કેટલો હતો 24%, અહીંયા કેટલો થઈ જાય છે 28%. ત્યાર પછી હજી આપણે 2018માં જવું પડશે 1 જાન્યુઆરી 18 ટુ. તો 2018ના ફર્સ્ટ 6 મંથ શરૂઆતના 6 મંથ કેટલો છે 34%. પરંતુ આપણું વર્ષ ક્યારે પૂરું થઈ જાય 31/3/18. આ સમય દરમિયાન એનો સ્કેલ કેટલો હતો 15,750. કેટલા મંથ 3 મંથ. ડીએ કેટલો આપશું 34%. તો આ રીતે ડીએને પહેલાં કેલ્ક્યુલેશન કરી લેવાની અને ત્યાર પછી જે આવે છે એની અંદર 15,000 ગુણ્યા 6 ગુણ્યા 28%, 15,000 ગુણ્યા 3 મંથ ઇન્ટુ 24%. તો આ રીતે ટોટલ કેલ્ક્યુલેશન કરશું તો એપ્રિલ ટુ જૂન જે સ્કેલ હશે 15,000 45,000ના 24% આવશે 10,800 અને 15,690 90,000ના 28%, 25,200 અને 15,750 ગુણ્યા 3 માસ એના ગુણ્યા 34%. તો આવશે 16,065. તો ટોટલ આવશે 52,65. તો અહીં આપણે લખશું 52,065 ટોટલ સેલેરી. ઓકે, સોરી ડીએ. તો આ રીતે ડીએ મેળવવાનું થાય. જો રેડીમેડ આપે તો કોઈ પ્રશ્ન નથી. બાય ચાન્સ માનો કે આવો પોઈન્ટ આવે તો તમને ખ્યાલ આવે એટલા માટે આ દાખલો આપણે લીધેલ છે. ત્યાર પછી વાત કરીએ છીએ કંપની પે બોનસ 12% ઓફ સેલેરી. તો બોનસ આપેલું છે 12% ઓફ બેઝિક પે
તો બેઝિક પે કેટલું છે 182,250 ના 12% કાઉન્ટ કરવાના છે. તો એ તમને ડાયરેક્ટ મળી શકે છે 21,870. બોનસ ડાયરેક્ટ આપી શકે અથવા તો ડાયરેક્ટ તમે બેઝિક પેના 12% પણ કાઉન્ટ કરી શકો. ત્યાર પછી વાત કરી છે કંપની હેઝ પ્રોવાઇડેડ હિમ ધ મોટર કાર 1600 cc ફોર હિઝ personal as well as company works, and company paid 84,000 as a maintenance charge including salary of driver. The car is used for both the purpose. તો 1.6 મોટર કાર આપવામાં આવે તો અહીંયા મોટર કાર લખશું 1.6 સીસી. તો 1.6 સીસી અથવા તો 1600 સીસીની મોટર કાર હોય તો ડાયરેક્ટલી તમને ખ્યાલ આવવો જોઈએ કે મોર ધેન 1.6 સીસી એન્ડ લેસ ધેન 1.6 સીસી બે પ્રકારની મોટર કાર હતી. તો મોટર કાર માટે કેટલો એક્સપેન્સ પર મંથ 1,800 ઇન્ટુ 12 મંથ. ઓકે, અથવા અને પ્લસ ડ્રાઈવર છે તો ડ્રાઈવર તો કોમન છે બધા માટે 1.6 હોય અથવા મોર ધેન 1.6 હોય તો બધામાં ડ્રાઈવરનું મેન્ટેનન્સ અથવા તો ડ્રાઈવરનો ટેક્સેબિલિટી કેટલી છે 900 ફિક્સ. જો મોટર કાર હોય તો એની સીસી પ્રમાણે છે 1.6 સીસી હોય તો 1800 અને મોર ધેન 1.6 સીસી હોય તો 2,400. તો ટોટલ થશે 18 ને 9 2700 ગુણ્યા 12. તો ટોટલ કાઉન્ટ કરશું તો ટોટલ ટેક્સેબિલિટી જે મોટર કારની છે એ મોટર કારની ટેક્સેબિલિટી નક્કી કરશું તો ટોટલ થશે 32,400. ઓકે, કેલ્સીમાં ટોટલ કાઉન્ટ કરી અને 12 મંથમાં કન્વર્ટ કરશો 32,400 મોટર કાર ફેસિલિટી થશે. ઓકે, ત્યાર પછી કંપની હેઝ કન્ટ્રીબ્યુટ ધ 14% of basic salary in his recognized provident fund while the Sri Kundan has paid 15% of basic salary. તો જ્યારે એમ્પ્લોયર બોસ તરફથી કંપની જ્યારે પીએફમાં કન્ટ્રીબ્યુટ કરતી હોય તો કેટલા પર્સન્ટેજ લેસ મળે છે 12%. ઓકે, બોસ જ્યારે કન્ટ્રીબ્યુટ કરો તો 12% અને કર્મચારી જો કન્ટ્રીબ્યુટ કરે તો 80Cમાં પૂરેપૂરું એને લેસ મળશે. તો અહીંયા જ્યારે સ્ટેટમેન્ટ બનાવશું ત્યારે માત્ર 12%ની વાત કરશું. તો 12% કોના બેઝિક સેલેરીના તો 12% લેસ મળે છે પણ ખરેખર બોસ કેટલું કન્ટ્રીબ્યુશન કરે છે 14%. તો એનો મતલબ એ છે કે 14% માઇનસ 12% એક્ઝમ્પશન મળે તો એનો મતલબ એ કે ટેક્સેબલ કેટલું થશે ટેક્સેબલ 2%. 12% ઉપરના જેટલા પર્સન્ટેજ હશે એ બધું ટેક્સેબલ. તો ટેક્સેબલ કન્ટ્રીબ્યુશન ઇન પીએફ કેટલું થશે 3645. તો ડાયરેક્ટલી તમે કરી શકો 182,250 ના 2% કેટલું આવશે 3645. ઓકે, બાય ચાન્સ માનો કે 13% 13% હોત તો 1%, 1% અહીંયા આવત, 15% હોત તો 3% ટેક્સેબલ થાય. ઓકે, આ રીતે થશે. ત્યાર પછી એમાં વાત થઈ છે કે ઇન્ટરેસ્ટ ક્રેડિટેડ ઇન આરપીએફ ડેટ ઓન ક્રેડિટ 31 ડિસેમ્બર 17 ઇઝ 37,500 એઝ ધ રેટ ઓફ 12.50%. તો જે તારીખ સુધીમાં પીએફમાં ઇન્ટરેસ્ટ પેડ થયું છે ઇન્ટરેસ્ટ ઓન પીએફ. તો આપ સૌને ખ્યાલ છે કે અકાઉન્ટ જે આપણું પીએફ અકાઉન્ટ હોય એની અંદર દર વર્ષે ઇન્ટરેસ્ટ ક્રેડિટ થતું હોય તો ક્રેડિટ 9.5% સુધી ટેક્સ ફ્રી છે. 9.5% થી ઉપરનું જેટલું ઇન્ટરેસ્ટ આવે એના પર આપણે ટેક્સ ભરવો પડે છે. તો અહીંયા ટોટલ કેટલું થાય છે 12.5% લેખે 37,500. તો એક્ઝમ્પશન કેટલું મળે એક્ઝેમ્પ્ટ મળે છે 9.5%. એનો મતલબ કે 3% ડાયરેક્ટલી અહીંયા ટેક્સેબલ થશે. તો 3% લેખે તમે ટેક્સેબલ ગણી શકો. તો ટેક્સેબલ થશે 28,500 અને 3% જે ટેક્સેબલ આવશે 9.5% એક્ઝેમ્પશન અને 3% ટેક્સેબલ. ઓકે, વાત થઈ ઇન્ટરેસ્ટ ઓન પીએફ. ત્યાર પછી આગળ વધશું કંપની હેઝ પ્રોવાઇડેડ રેસિડેન્શિયલ હાઉસ ઇન વિચ ધ કંપની હેઝ પેડ ધ 9,000 રેન્ટ. ધ કંપની હેઝ ઓલ્સો પ્રોવાઇડ ફર્નિચર 2,40,000 ઇન ધ હાઉસ. તો અહીંયા જે વાત થઈ છે રેન્ટ ફ્રી એકોમોડેશન વાત થઈ. તો રેન્ટ ફ્રી એકોમોડેશન
ઓકે, તો રેન્ટ પે એકોમોડેશન હોય તો તમને બીબીસી યાદ આવવું જોઈએ. તો બીબીસી એટલે શું? બેઝિક પગાર, બેઝિક સેલેરી, બોનસ, સી ફોર કમિશન, એ ફોર અધર ટેક્સેબલ અલાઉન્સ. બેઝિક સેલેરી 180 to 250, બોનસ પણ આપણે મેળવેલ છે, બોનસ છે 21,870, સી ફોર કમિશન નથી, એ ફોર અધર ટેક્સેબલ અલાઉન્સ. તો જ્યાં સ્ટેટમેન્ટમાં એ આપેલું હોય, અલાઉન્સ આપેલું હોય એ બધું લઈને તમે અહીં મૂકી શકો. અહીંયા જે ડીએ આપેલું છે ડીએ આવશે નહીં. શા માટે? અગાઉ પણ મેં વાત કરી કે ડીએ ખાલી આપેલું હોય તો માત્ર સેલેરીના સ્ટેટમેન્ટમાં બતાવવું, પણ ડીએની સાથે કોઈ કોમેન્ટ આપેલું હોય, એડિશનલ કાંઈ વર્કિંગ નોટ આપેલું હોય, તો જ્યાં જ્યાં એ આવે ત્યાં ડીએને આપણે એડ કરશું. ઓકે, એ ફોર અધર ટેક્સેબલ અલાઉન્સ. તો અહીંયા કોઈ પણ પ્રકારના અધર ટેક્સેબલ અલાઉન્સ આપેલા નથી. ટોટલ કરશું 2,04,120. એના કેટલા પર્સન્ટેજ? 15%. કારણ કે પોપ્યુલેશન કેટલી છે? મોર દેન 25 lakhs. તો 15% કાઉન્ટ કરશું તો વેલ્યુએશન આવશે 30,680 પ્લસ ફર્નિચર કેટલું આપેલું છે? 2,40,000 કેટલા પર્સન્ટેજ? 10%. 10% લેખે કેટલું થશે? 24,000. ટોટલ થશે 54,680. ઓકે, હવે બોસ તરફથી આ ફેસિલિટી સામે કંપની પાસેથી કંઈ વસૂલ કરવામાં આવતું હોય અથવા તો કર્મચારી પાસેથી કંઈ પગારમાંથી લેસ કરવામાં આવતું હોય તો લેસ કરવાનું. પણ બોસ કોઈ પણ પ્રકારનું ટોકન કર્મચારી પાસેથી લેતી નથી. તો અહીં આપણે પૂરેપૂરું ટેક્સેબલ ગણશું. રેન્ટ પે એકોમોડેશન 54,680. ઓકે, આગળ વધશું. હવે જે પણ પોઈન્ટ આપેલા છે મોટા ભાગની ગણતરી અહીંયા આપણે આવી ગઈ છે. હવે જેટલા પોઈન્ટ છે એટલે ધ્યાનમાં લેશું. તો કંપની હેઝ પેડ ફોલોવિંગ ઇન હિઝ બિહાફ, એટલે કે કંપની ખર્ચ કરે છે, એટલો મતલબ એ છે કર્મચારી વતી કોઈ પણ પ્રકારનું સેલેરી એક્સપેન્સ કંપની કરતી, તો એનો મતલબ એ છે કે કર્મચારીની જવાબદારી છે, કર્મચારીની રિસ્પોન્સિબિલિટી હોય, અને રિસ્પોન્સિબિલિટીના બિહાફ કંપની જ્યારે કોઈ પણ વસ્તુ પેડ કરતી હોય તો એ દરેક એને સ્ટેટમેન્ટમાં એડ કરવામાં આવે. શા માટે? કે જો કર્મચારીએ ચૂકવેલ હોત તો કર્મચારીના પોકેટમાંથી એટલા પૈસા ઓછા થાય, પરંતુ કંપની ચૂકવે છે તેનો મતલબ એ છે કર્મચારીના પોકેટમાં એટલા પૈસા બચત સેવિંગ રહે છે, તો એક પ્રકારની ઇન્કમ ગણાય. ઓકે, તો કંપની પેડ બિલ યા એક્સપેન્સ. તો કંપની કર્મચારી વતી કેટલા એક્સપેન્સ યા બિલ પેડ કરે છે. તો 1 by 1 લેતા શું? સેલેરી ટુ હાઉસ સર્વન્ટ બિલ કંપની પેડ કરે છે, તો પૂરેપૂરું લેવું પડશે કારણ કે કર્મચારીની જવાબદારી હતી. ત્યાર પછી સેલેરી ટુ ગાર્ડનર કેટલું છે? ટોટલ છે 6,000, એ પણ આપવું પડશે. સેલેરી ટુ સ્વીપર રાખેલું છે, એનું સેલેરી પણ કંપની પેડ કરે છે, પૂરેપૂરી ટેક્સેબલ છે. અને સેલેરી ટુ વોચમેન, તો વોચમેન ખરેખર જો કંપનીની માલિકીનો બંગલો હોત, કંપનીની માલિકીનું મકાન હોત તો વોચમેનની સેલેરીની જવાબદારી કંપનીની રહેત, પરંતુ કંપનીએ શું છે એ જે મકાન છે રેન્ટ ઉપર લીધેલું છે, તો જે મકાનને વોચ કરવાનું એટલે કે વોચમેન રાખવાની જવાબદારી કર્મચારીની હોય. તો કર્મચારી વતી કોઈ પણ પ્રકારનો ખર્ચ કંપની કરતી હશે તો પૂરેપૂરી ટેક્સેબલ ગણશું. તો અહીંયા 24,000 ટેક્સેબલ ગણવામાં આવશે. ઓકે, ત્યાર પછી આગળ વધશું. કંપની હેઝ પેડ 30,000 એન્યુઅલ મેમ્બરશિપ ફીઝ ઓફ ક્લબ. તો ક્લબની મેમ્બરશિપ ફી કંપની પેડ કરે છે, તો એ પણ અહીંયા ટેક્સેબલ ગણશું. એન્યુઅલ કેટલી છે? 30,000. ઓકે, ત્યાર પછી હી હેઝ મેડ ધ ફોલોવિંગ સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. તો ત્યાર પછીના જેટલા પોઈન્ટ આપેલા છે એમાં એ વાત થઈ છે કે કર્મચારી એટલા ઇન્વેસ્ટમેન્ટ કરે છે,
ઇન્કમ નથી, ઇન્વેસ્ટમેન્ટ છે. તો 80C ની અંદર એક નાનકડું સ્ટેટમેન્ટ આજે આપણે બનાવવાના છે. 80C ની અંદર કેટલું ટેક્સેબલ મળે એની આપણે વાત કરશું. તો અહીંયા ટોટલ ગ્રોસ સેલેરી તમારું મળે છે. અહીંયા ટોટલ કરશું ગ્રોસ સેલેરી. તો ટોટલ ગ્રોસ સેલેરી આવે છે 4,37,448. ઓકે, હવે બાદ કરશું સ્ટાન્ડર્ડ ડિડક્શન. તો સ્ટાન્ડર્ડ ડિડક્શન કેટલું મળે? મેક્સિમમ 50,000 પ્લસ પ્રોફેશનલ ટેક્સ. તો જો કર્મચારી પ્રોફેશનલ ટેક્સ પેડ કરતો હોય તો બાદ મળે, અન્યથા બાદ મળે નહીં. તો ટોટલ કેટલું નેટ બાદ મળશે? 50,000. તો નેટ આવશે 38,448. ઓકે, જેને આપણે ટેક્સેબલ અમાઉન્ટ્સ તરીકે ધ્યાનમાં લેશું. સ્ટુડન્ટ, અહીંયા સુધી આપણું જે દાખલો અગાઉ શીખી ગયા એ રીતનો હતો. મોટાભાગના પોઈન્ટનો સમાવેશ થઈ જાય છે. તો આ દાખલાની અંદર એક વધારાનો પોઈન્ટ જે આપેલો છે, ક્યારેક કોઈ દાખલામાં આપી દે તો તમને ખ્યાલ આવે કે એનું કઈ રીતે નાનકડું સ્ટેટમેન્ટ બનાવવું. તો આ રીતે આપણે અહીંયા નાનકડું સ્ટેટમેન્ટ બનાવશું, જેને કહેવાય 80C સ્ટેટમેન્ટ. ઓકે, આ સ્ટેટમેન્ટમાં શું આવે કે કર્મચારી વર્ષ દરમિયાન જે ઇન્વેસ્ટમેન્ટ કરે, જે સેવિંગ કરે એની ખાલી વિગત આપવાની હોય કે વર્ષ દરમિયાન કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, કેટલું સેવિંગ કર્યું. અને એ જે સ્ટેટમેન્ટ બને એ સ્ટેટમેન્ટમાં 1.5 લાખ સુધીની મર્યાદા છે કે 1.5 લાખ સુધી જો ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને એક્ઝમ્પશન મળશે. 1.5 લાખથી વધારાનું જેટલું ઇન્વેસ્ટમેન્ટ હશે એ એને ટેક્સેબલ ગણવામાં આવશે. એક્ઝમ્પશન એટલે શું? તો આ ટેક્સેબલ આવકની સામે 1.5 લાખ સુધીની ઇન્વેસ્ટમેન્ટ જો લીગલ હોય, ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો એ બાદ આપવામાં આવશે. તો આપણે 1 બાય 1 લેશું. પ્રીમિયમ LIC પ્રીમિયમ છે. તો LIC પ્રીમિયમમાં ઇન્વેસ્ટમેન્ટ છે, પરંતુ LIC પ્રીમિયમ ક્યારે છે? ટેકન ઇન 2008. તો જો ઓલ્ડ LIC પોલિસી હોય તો 1/5 પાર્ટ્સ તમને લેસ મળે, ને ફ્રેશ હોય તો 100% લેસ મળે. તો અહીંયા 2008 એટલે કે ઓલ્ડ પોલિસી છે. પોલિસી કેટલાની છે? 40,000ની. તો 40,000ના 1/5 અથવા તો 20% તમને અહીંયા લેસ મળશે. તો 1/5 કેટલા થશે? 8,000. એને ખરેખર કેટલું પ્રીમિયમ ભરેલું છે? 8,000. તો પૂરેપૂરું અહીંયા તમને લેસ મળશે. ઓકે, ત્યાર પછી યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું યુનિટ છે બીજું, એ પણ તમને પૂરેપૂરું બાદ મળશે 3,000. ત્યાર પછી આપેલું છે ઇન્વેસ્ટમેન્ટ ઇન નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, NSC ઇન્વેસ્ટમેન્ટ. તો ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે? 60,000. એ પણ પૂરેપૂરું બાદ મળશે. જો નેશનલ હોય તો જ તમને બાદ મળશે. ત્યાર પછી ડિપોઝિટ ઇન PPF. તો PPFમાં ડિપોઝિટ કેટલા કરેલ છે? 75,000. એ પણ બાદ મળશે. અને એક વસ્તુ હજી રહી ગઈ છે, કન્ટ્રીબ્યુશન ઇન PF. કર્મચારી પોતે જો PFમાં કેટલા પર્સન્ટેજ કન્ટ્રીબ્યુટ કરે છે? 15%. 15% લેખે કેટલા શેના? તો સેલેરીના 15% લેખે 27,38. તો ટોટલ જે છે ઇન્વેસ્ટમેન્ટ તમને લેસ મળશે. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થાય છે 1,73,338. ઓકે, પણ અહીંયા તમને મેક્સિમમ કેટલું મળે છે? મેક્સિમમ 1,50,000ની અમાઉન્ટ તમને લેસ મળે છે. આપણે માત્ર 80Cનું સ્ટેટમેન્ટ બનાવવાનું, ટોટલ કરવાનું, અને અહીંયા લખવાનું છે કે મેક્સિમમ કેટલું એક્ઝમ્પશન મળશે? 1.5 લાખ. 1.5 લાખ કોને? આની સામે જ્યારે પણ એ રિટર્ન ફાઇલ કરશે ત્યારે આની સામે એને લેસ મળશે. અત્યારે માત્ર આપણે નાનકડું સ્ટેટમેન્ટ બનાવીને એને જણાવવાનું કે 1.5 લાખ સુધીની કર મુક્તિની મર્યાદા તમને બાદ મળશે. જો અહીંયા રકમ 1.5 લાખથી ઓછી હોય તો એ રકમ, અથવા 1.5 લાખથી વધારે હોય તો 1.5 લાખની રકમ એને બાદ મળે. તો સ્ટુડન્ટ, અહીંયા સુધી રાખીએ છીએ. મોટાભાગના પોઈન્ટ આવી ગયા. તો નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળશું ત્યારે બીજા યુનિટ સાથે આપણે અભ્યાસ કરશું. ઓકે, થેન્ક યુ.